હવે કથા સાંભળવાનો પેલો ફાયદો શું? ઘણા અમને કહેતા હોય કે તમે આટલી આટલી કથાઓ કરો છો, આનાથી ફાયદો શું? માનવ સમાજના આટલા કલાકો શાંતિથી જાય, પેલો ફાયદો. ઘરની બહારની કોઈ ચિંતા સતાવે નહીં. પણ અહીંયા હું તમને 5 ફાયદા કહું છું, સામાન્ય ફાયદા. પેલો, ભજનની અરુચિ મિટાવે. ઘણાને ભજનમાં બહુ રુચિ ન હોય ને, તેને રુચિ પ્રગટ કરે. ભજનની અરુચિ મિટાવે એ પેલો ફાયદો. બીજો, વિતૃષ્ણા મિટાવે. પરમ દિવસ આ સાહેબ કહેતા પ્યાસ બની રહી, બસ એ આ વિતૃષ્ણા મિટાવે. વિષય મૃગ તૃષ્ણામ ભ્રમયતિ. કથાનો બીજો ફાયદો, વિતૃષ્ણા મિટાવે. ત્રીજો, આપણા મનને અવિલંબ શુદ્ધ કરે. બહારથી તમે થાકી પાકીને આવ્યા હોય, ઘરે ટીવી ચાલુ કરીને અથવા કોઈ વક્તાને સાંભળો ને, કંઈક વાંચો, મન શુદ્ધ બની. એટલે અમે આમ એક અર્થમાં અમે ઝાડુવાળા જ છીએ. અમે ઝાડુવાળા જ છીએ. બધાના મનનો કચરો અમે સાફ કરીએ છીએ. એટલે ઝાડુવાળા કહેવાય કે નહીં? અરે એ જવા દો, મારો કૃષ્ણ ઝાડુવાળો છે. સ્વચ્છતા અભિયાન પેલા કૃષ્ણએ ચાલુ કર્યું. કોનું? આપણા દિમાગ આવી. અને આપણે તો હંજવારી કાઢતા હોય તો શરમ લાગે. અમે સાફ સફાઈ વાળા શુદ્ર છીએ. शूद्र का एक अर्थ है सेवक. संस्कृत शब्द है शूद्र माने सेवक. तो मारो कृष्ण सेवक छे. भक्तोना मननी बुहारी काढे. बुहारी એટલે ઝાડુ વાળું. તો બ્રાહ્મણોનું કામ એ જ છે, તમારા મનમાંથી કચરો કાઢો, મનને અવિલંબિત શુદ્ધ કરે. આ ત્રીજો ફાયદો. ચોથો ફાયદો, ભગવદ પ્રેમ કરાવે. ભગવાનમાં પ્રેમ કરાવે. અને પાંચમો, સંતોની સાથે મુલાકાત કરાવે, શક્ય ભાવ કરાવે. આ 5 ફાયદા છે કથા સાંભળવા.